અમદાવાદના અસારવામાં ભાજપે રિક્ષા સાથે ભવ્ય પ્રચાર કર્યો। ભાજપે સામાન્ય રિક્ષા ચાલકને ચૂંટણીમાં ટિકિટ આપી છે। ઉમેદવારે રિક્ષા સાથે રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યું છે। શ્રમજીવીઓના પ્રશ્નો ઉકેલવા ઉમેદવારે કટિબદ્ધતા વ્યક્ત કરી છે। વરસાદી પાણીની સમસ્યા નિવારવા પ્રાધાન્ય આપવાનો વાયદો કરાયો છે। સામાન્ય કાર્યકરને મેદાનમાં ઉતારતા મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। મહાનગરપાલિકા ચૂંટણીનો જંગ જામ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદમાં પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પાર્ટીઓ થકી એડી ચોટીનું જોર છે લગાવવામાં આવી રહ્યું છે। અસારવા વોર્ડની અંદર સૌથી મોટી રિક્ષા રેલી નીકળી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી થકી એક રિક્ષા ચાલક છે તેમને ટિકિટ આપવામાં આવી છે। અને જો મને જુસ્સો દેખાયો છે, આપણી સાથે ઉમેદવારો છે તેમની સાથે વાત કરીશું કે આખરે પ્રચાર કેવો છે, કેવા લોકોનો પ્રતિભાવ મળી રહ્યો છે। શું કહેશો, કેવો પ્રચાર ચાલી રહ્યો છે? છેલ્લી ઘડીનો પ્રચાર છે, ગણીને હવે 4 થી 5 દિવસ બાકી છે। લોકોના પ્રતિભાવ શું અને શું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના આ વોર્ડની અંદર પરિસ્થિતિ છે? આ વોર્ડની અંદર એ પરિસ્થિતિ છે કે અમે 4 ઉમેદવારશ્રીઓ ડોર ટુ ડોર ઘરે ઘરે જઈ અમે પ્રચાર કરીએ। અમને સારો પ્રતિસાદ મળે છે અને અમે લોકો અમારા પ્રશ્નો જે અગાઉ કામ કરેલા છે, અમારા કાઉન્સિલરશ્રીઓ અને જે રહ્યા છે, અમે 4 જણ સાથે મળી અને પ્રજાના કામને અમે વાચા આપીશું। બેન, તમને શું લાગે છે વિસ્તારની અંદર કામોની દ્રષ્ટિએ અને આ વિસ્તારમાં હજી શું એવા કામો છે કે તમે ચૂંટાઈને આવો તેને પ્રાધાન્ય આપી અને પહેલા એ કામ પૂરા કરો? ભારતીય જનતા પાર્ટીના અમારા અસારવાનો આ ગઢ છે। આ ગઢની અંદર મધ્ય ઝોનની અંદર ઘણા બધા અમારા કામ આ વખતે થયા છે, જે ગત 21-25માં 550 કરોડના કામ થયા છે। અમારું રિહેબનું કામ થોડું બાકી રહી ગયું છે, એ થોડુંક અત્યારે તકલીફ આપી રહ્યું છે, પણ એ રિહેબનું કામ પૂર્ણ થઈ જશે એટલે અસારવામાં અમારું જે અમુક જે પોઈન્ટ છે તે પાણી ભરાય છે, પાણી સંપૂર્ણપણે 0 ડેપ્થ થઈ જશે, કારણ કે અત્યારે પણ જ્યારે વરસાદ પડે છે ત્યારે 1 કલાકની અંદર તો બધા પાણી ઉતરી જ જાય છે। એટલે આ અમારા 4 સાથે અમે ઉમેદવારો અત્યારે ઉમેદવાર છે, પણ જ્યારે જીત અમારી નિશ્ચિત જ છે અને અમે સારા લીડથી પણ અમે જીતીશું। પ્રજા અમારી સાથે છે અને પ્રજાનું અમે કામ સંતોષપૂર્ણ કરીશું। બેન, તમને શું લાગે છે કે એક રિક્ષા રેલી મોટી નીકળી રહી છે, લોકોનો પ્રતિસાદ શું મળે? કયા મુદ્દાના આધારે લોકો વચ્ચે જઈ રહ્યા છો? કયા વિકાસના કામો ગણાઈ રહ્યા છો અને કેમ કમળ ખીલવે આ વોર્ડની અંદર, કેમ લાગે છે? રિક્ષાની રેલીનું આયોજન એટલે કર્યું છે કે અમારા વોર્ડમાં 4.5 થી 5 હજાર અહીંયા રિક્ષા ચાલકો છે। એ પોતે અમારા ઉમેદવાર દશરથભાઈ પોતે રિક્ષા ચાલક છે અને બીજું કામોમાં નાના મોટા ડ્રેનેજ સમસ્યા ને એવું બધું છે, એનો નિકાલ અગાઉ બી થતો આવ્યો છે અને બીજું કંઈ હશે તો અમે બધા જોડે જ છીએ અને પબ્લિકના આશીર્વાદ બી અમારે જોડે છે બધાના। એ પોતે કહે છે કે આપણી બધાની જીત નિશ્ચિત છે। શું રિઝલ્ટ લાગી રહ્યું છે? એક સામાન્ય રિક્ષા ચાલક તરીકે મેન્ડેટ થકી ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારી કરી રહ્યા છો, શું રિઝલ્ટ લાગી રહ્યું? રિઝલ્ટ તો સાહેબ તમારી સામે જ છે। અસારવા વોર્ડના પ્રજાજન અમારી 4 જણની સાથે છે। અમે લોકો જંગી બહુમતીથી 4 જણ વિજય બનીશું। 28મી તારીખે અમારું ઇન્ટરવ્યુ લેવા પાછા આવજો। બસ। શું લાગે છે કયા કામને પ્રાધાન્ય, અને જ્યારે આવડી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાય કેવો જોમ અને જુસ્સો? હવે પ્રચાર બહુ ઓછો બાકી રહ્યો છે, સમય ખૂબ ઓછો બાકી રહ્યો છે, શું લાગી રહ્યું છે? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ 365 દિવસ પ્રજાની વચ્ચે રહેનાર કાર્યકર્તા છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સુખ દુઃખમાં લોકોના ભાગીદાર બનનાર કાર્યકર્તા છે। અને બીજી વાત કરીશ વિકાસની, તો અસારવા વોર્ડના જે ડ્રેનેજના લગતા પ્રશ્નો હોય કે પાણીના લગતા પ્રશ્નો હોય, એના વિકાસના લોકો સુધી, પ્રજા સુધી સારા કામ થાય એ વિચારધારા સાથે આગળ વધીશું। એટલે વિચારધારા, વિકાસના કામો અને મુખ્ય અસારવાની અંદર પાણીના પ્રશ્ન, જે વરસાદી પાણી ભરાઈ જાય છે એ પાણી ન ભરાય તે માટેનું કામ છે આવનારા વર્ષોમાં કરવામાં આવશે તેવો વિશ્વાસ સાથે લોકો સાથે જઈ અને મત માંગી રહ્યા છે। કેમેરા પર્સન અંકિત સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।